ભૂલચિત્રના આવા સિક્કા જો કોઈ પાસે હોય તો તેને 50,000 રૂપિયા સુધી મળી શકે છે, પણ કેવી રીતે એ જ આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ, તો વિડીયોને ધ્યાનપૂર્વક જુઓ. તો એક આલ્ફાના, બીજો છે 1 આના અને ત્રીજો છે 2 આના. આ ત્રણે ત્રણ જે ભૂલચિત્રના સિક્કાઓ આવે છે, સિક્કા ઉપર ભૂલનું ચિત્ર દોરવામાં આવેલ છે તેવા સિક્કાઓ. હવે આ ત્રણેય સિક્કા વિશે આપણે આજના વિડીયોમાં જોશું કિંમત અને ડિટેલ્સ. તો પહેલા આપણે વાત કરવાના છીએ આલ્ફાના. સિક્કો તમારી સામે છે. હવે આપણે આની ડિટેલ્સ અને કિંમત જાણીશું કે કઈ સાલમાં કયા મિનિટમાં કેટલી કિંમત ધરાવે છે. ઓકે, તો આ સિક્કો 1950, 1954 અને 1955 આ 3 સાલમાં છાપવામાં આવેલ છે, જેમાંથી ત્રણેય સાલ સારી એવી કિંમત ધરાવે છે. જેની કિંમતની આપણે વાત કરીશું તે પહેલા આપણે ડિટેલ્સ જોઈ લઈએ. તો આ વર્ષ 1950 થી લઈને 55 સુધી છાપવામાં આવેલ છે, જેમાંથી 1950, 1954 અને 1955 આ 3 સાલમાં છપાયેલ છે. મેટલ આવે છે કોપર નિકલ, વેઇટ આવે છે 2.92 ગ્રામ અને સાઇઝ 19.8 mm. ઓકે, અને આનું શેપની વાત કરીએ તો સ્ક્રોલ વિથ રાઉન્ડ કોર્નર આવે છે. ઓકે, તો જાણીએ તે પહેલા જે બુકમાં કિંમત બતાવવામાં આવે છે તેના કરતાં અત્યારના સમયમાં કિંમત વધી ગયેલ છે, કારણ કે 2023ની બુક છે અને જે કિંમત વધીને અપડેટ થયેલ છે તે હું તમને બોલીને બતાવીશ. ઓકે, એટલે જે બોલું તેના ઉપર ખાસ કરીને ધ્યાન આપજો. 1950ની સાલમાં વાત કરીએ તો 2 મિનિટમાં છાપવામાં આવેલ છે બોમ્બે અને કોલકાતા. બોમ્બે મિન્ટમાં સ્કેર કેટેગરીમાં અને તેની કિંમત છે યુએનસી કન્ડિશનમાં 700 રૂપિયા. 1950માં જ જે કોલકાતા મિન્ટ આવે છે તેમાં રેર કેટેગરીમાં છે અને તેની યુએનસી કિંમત છે 1200 રૂપિયા. આગળ 1954માં પણ 2 મિનિટમાં છપાયેલ છે બોમ્બે અને કોલકાતા. બંને મિનિટમાં કિંમતની વાત કરીએ તો બંને મિનિટમાં સેમ કિંમત ચાલી રહી છે, જે બોમ્બે અને કોલકાતામાં સ્કેર કેટેગરીમાં આવે છે અને 700 રૂપિયા યુએનસી કન્ડિશનમાં કિંમત છે. 1955 તેમાં પણ એક જ મિનિટમાં છાપવામાં આવેલ છે બોમ્બે. ઓકે, આ સાલમાં એક જ મિનિટમાં છાપવામાં આવેલ છે બોમ્બે અને તે રેર કેટેગરીમાં છે, જેની કિંમત છે અત્યારે યુએનસી કન્ડિશનમાં 900 રૂપિયા. ઓકે, તો બધા આલ્ફાના વિશે સમજી ગયા હશો. આ દરેક સાલ એવી છે કે સમય જતાં આની કિંમત હજારોમાં થવાની છે. આમાંથી કોઈ પણ સાલનું જો તમે કલેક્શન કર્યું હશે તો સમય જતાં આની કિંમત તમને હજારોમાં મળવાની છે. તો જરૂરથી આનું કલેક્શન કરવું કોઈ પાસે આમાંથી કોઈ પણ સિક્કો હોય તો. વાત કરીએ હવે આગળ 1 આના. તો દોસ્તો 1 આનાનો સિક્કો પણ તમારી સામે છે. જે સિક્કાની વાત કરીએ તો 1950 અને 1954 આ 2 સાલમાં આ સિક્કો છાપવામાં આવેલ છે. જે સાલમાં આપણે કિંમતની વાત કરીએ તે પહેલા આની ડિટેલ્સ સમજી લઈએ. આ સિક્કો મેટલ આવે છે આનું કોપર નિકલ, વેઇટ આવે છે 3.88 ગ્રામ, સાઇઝ આવે છે 21.10 mm અને શેપ સ્કોલોપેડ. હવે કિંમતની વાત કરીએ તો 1950ની સાલમાં બોમ્બે મિન્ટમાં આ એક જ મિનિટમાં છપાયેલ છે. 2 સાલમાં એકોકી મિનિટમાં છપાયેલ છે, જે બંને સાલમાં બોમ્બે મિન્ટમાં છપાયેલ છે. 1950માં કિંમત ધરાવે છે 1500 રૂપિયા યુએનસી કન્ડિશનમાં અને બોમ્બે મિન્ટ આવે છે જે સ્કેર કેટેગરી આવે છે. ઓકે, આગળ વાત કરીએ 1954. તો 1954ની સાલમાં કિંમત ધરાવે છે 1300 રૂપિયા યુએનસી કન્ડિશન, આ પણ સ્કેર કેટેગરીમાં આવે છે અને બોમ્બે મિન્ટ આવે છે. આ સિક્કાની વાત કરીએ તો આ સિક્કો પણ બંને સાલમાં 1950 અથવા 1954 કોઈ પણ સાલમાં જો તમારી પાસે હોય તો કલેક્ટેબલ છે અને આ પણ સમય જતાં તમને હજારોમાં કિંમત આપી શકશે. વાત કરીશું હવે આગળ 2 આના, અને આ સિક્કાની જ કિંમત 50,000 જેટલી છે, પણ તે કયા વર્ષમાં શું ડિટેલ્સ છે તે આપણે બધું સમજીશું. તો આ સિક્કાની વાત કરી લઈએ તો આ 1950 થી લઈ અને 1955 સુધી છાપવામાં આવેલ છે, જેમાંથી 1950, 1954 અને 1955 આ 3 સાલમાં છપાયેલ છે. વાત કરીએ આની ડિટેલ્સની તો આનું મેટલ આવે છે કોપર નિકલ, વેઇટ આવે છે 5.83 ગ્રામ, સાઇઝ આવે છે 25.40 mm અને શેપ આવે છે સ્ક્યોર વિથ રાઉન્ડ કોર્નર. ઓકે, આ સિક્કો એક જ મિનિટમાં છાપવામાં આવેલ છે બોમ્બે મિન્ટ. ત્રણેય સાલમાં એક જ મિનિટમાં છાપવામાં આવેલ છે બોમ્બે મિન્ટ છે. ઓકે, વાત કરીશું 1950 અને 1954 આ 2 સાલમાં કિંમત ધરાવે છે આ સિક્કો રેર કેટેગરીમાં આવે છે અને યુએનસી કન્ડિશનમાં 3500 રૂપિયા જેટલી કિંમત છે. વાત કરીએ હવે 1955ની સાલમાં. તો 1955ની સાલમાં આ એક રેર છે અને જેની કિંમત ચાલી રહી છે યુએનસી કન્ડિશનમાં 50,000થી પણ ઉપર. ઓકે, પણ તમને 50,000 રૂપિયા અત્યારે બતાવું છું. તો દોસ્તો આ હતી આજની માહિતી જે આપણે સમજી ગયા. તો આલ્ફાના, 1 આના અને 2 આના આ ત્રણેય સિક્કા જે બુલ ચિત્રના આવે છે તેના વિશે આજે આપણે સમજ્યા.
તો દોસ્તો બસ આજની માહિતી એટલી જ હતી. હવે મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટેક કેર, બાય બાય.